રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ હતી। યુનિવર્સિટીમાં તાજેતરમાં હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ગોટાળા થયા હોવાના આક્ષેપ સાથે આજે એનએસયુઆઈ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। કાર્યકરોનો આરોપ છે કે ભરતીમાં સરકારના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને માન્યતાઓને પધરાવી દેવાનો ખેલ ખેલાયો હતો। આ મામલે એનએસયુઆઈના હોદ્દેદારોએ યુનિવર્સિટીના ઈસી મેમ્બરને રૂબરૂ મળીને રજૂઆત કરી ન્યાયની માંગ કરી હતી। સમગ્ર ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં આવતા યુનિવર્સિટી તંત્રના બચાવ સામે અનેક સવાલો ઊભા થયા હતા। આગામી દિવસોમાં આ મામલે તપાસની માંગ સાથે આંદોલન વધુ તેજ બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે। આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે તાજેતરમાં ભરતી પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે બિન શૈક્ષણિક સ્ટાફની, એ ભરતી પ્રક્રિયામાં ક્યાંક મોટા પ્રમાણમાં ગોટાળા થયા હોય એવો અમારો આક્ષેપ છે। પહેલો આક્ષેપ તો એ જ છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પોતાના નીતિ નિયમો નેવે મૂકી અને આ ભરતી પ્રક્રિયા કરવા જઈ રહી છે। જે સરકારના નિયમો છે, રોસ્ટરનું પાલન કરવું જોઈએ, એસસી એસટી ઓબીસીના વિદ્યાર્થીઓનું અનામત નીતિનું પાલન કરી અને પછી જે ભરતી પ્રક્રિયા કરવી જોઈએ એ કરવામાં નથી આવી। બીજો મુદ્દો, જે ભરતી પ્રક્રિયા જે એજન્સીને સોંપવામાં આવી છે એ એજન્સી ભૂતકાળમાં પેપર લીકમાં આવી ગયેલી એજન્સી છે, સૂર્યા ઓપ્ટિકલ, જે અમદાવાદની જે એજન્સી છે કે એને બ્લેકલિસ્ટ કરેલી હતી સરકારે, એવી એજન્સીને ક્યાંક ને ક્યાંક આ કોન્ટ્રાક્ટ આપી અને આ આખી ભરતીને શંકાના દાયરામાં ઊભી કરવાનું કામ આ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવ્યું છે। ત્રીજો મુદ્દો છે કે પહેલા જ દિવસથી આ ભરતી વિવાદમાં છે કે ભાઈ 146 જેટલા જેન્યુઅલ વિદ્યાર્થીઓને એક નાની ભૂલના કારણે તેમને પરીક્ષામાંથી બહાર કાઢી દેવામાં આવે છે, જ્યારે વય મર્યાદા પૂર્ણ કરી ગયેલા પણ જે કેન્ડિડેટો છે કે 46 કે 56 વર્ષના એક બુજુર્ગ દ્વારા પણ એક પરીક્ષા આપી અને ક્યાંક ને ક્યાંક આનો ગેરવ્યવહાર જે કહી શકાય ને આપણે કે ભાઈ કેટલુંક પારદર્શિકતા હોવી જોઈએ ભરતીમાં, એ ન થઈ અને ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી પોતાના લાગતા વળગતાઓને સત્તાધીશો નોકરી અપાવવા માટે થઈ અને આખી આ ભરતી કરવામાં આવી રહી છે, તેનો વિરોધ કરીએ છીએ। આજે ઈસી મેમ્બરોને અમે રજૂઆત કરવાના છે કે આ ભરતી એ રદ કરવામાં આવે, નવેસરથી સારી એજન્સીને જે સ્પષ્ટપણે સારી રીતે પરીક્ષા લઈ શકે, પારદર્શિતાથી પરીક્ષા લઈ શકે તેને આપવામાં આવે એવી માંગ છે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોના અનાવડતના કારણે વારંવાર વિવાદોમાં આવતી હોય છે, પણ અમે સત્તાધીશોને પણ કહેવા માંગીએ છીએ કે તમે પોલિટિક્સથી પર ઉઠી અને જે વિદ્યાર્થીઓ મહેનત કરે છે તેના ઉપર ધ્યાન આપે અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય સારું બને તે માટેના પ્રયત્નશીલ રહેવું જોઈએ।